કરવા માંગુ છું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ 8મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને શાળામાંથી આમ કહીને કાઢી નાખવામાં આવ્યું હતું કે તે મંદબુદ્ધિ વ્યક્તિ છે. તો એમણે પોતાના જીવનમાં આ વાતને એક પડકારની જેમ સ્વીકાર કરી લીધું અને આગળ જતા આ જ વ્યક્તિએ વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિકોમાં એનું નામ આજે બોલાય છે અને આ જ વ્યક્તિએ બલ્બની શોધ કરી છે. તો એમાં આપણે એમ ન માની લઈએ કે ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈને એકવાર ફક્ત શોધ કરી હતી એમને સફળતા મળી હતી. એમાં એમને હજારો વાર નિષ્ફળતાઓનો સામનો કર્યો હતો અને એને છતાંય તેમણે હાર ન માની અને તેથી જ આપણે કહી શકાય કે જે હાર માનતી નથી તેની કદી પણ હાર થતી નથી. તો તેથી મારો વાત કહેવા પાછળનો હેતુ આ જ છે કે કોઈએ પણ કોશિશ કર્યા વગર હાર ન માનવી જોઈએ. આપણે એમ કહી દઈએ કે મેદાનમાં ઉતર્યા વિના જ મારાથી દોડાશે નહીં, તો આ વાત આપણે એમ કહી દઈએ કે મારાથી દોડાશે નહીં, તો મેદાનમાં ઉતર્યા વિના જ આપણે હાર ન માની જોઈએ કે મારાથી આ કાર્ય થશે નહીં. કોઈ પણ ફિલ્ડમાં આપણે આપણા ધૈર્ય અને આત્મવિશ્વાસ અને મહેનત આ ત્રણેય વસ્તુઓની જ આપણને આપણા મંજિલ સુધી લઈ જવામાં કામયાબ. આ ત્રણેય વસ્તુઓ આપણા સાથે હોય છે ત્યારે જ આપણને આપણી મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. અને મારા અહીંયા સુધી પહોંચવાના સફરમાં મારા પપ્પાએ મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે અને અહીંયા વનિતાબેન અને બીજા ટીચર્સે